વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં ધેલા નદી પર આવેલા રિવરફ્રન્ટમાં બાળકોનો કલરવ સાંભળવો જોઈએ. ત્યાં રિવરફ્રન્ટની અંદર શ્વાસો રખડી રહ્યા છે. 1 કરોડ ને 8 લાખમાં આ રિવરફ્રન્ટનું કામ કરવામાં આવ્યું હતું. જ્યારે રિવરફ્રન્ટ એરિયામાં બાળકો માટેના સુંદર મજાના હિંચકા, લસરપટ્ટી અને કેવા મનોરંજનના સાધનો નાખવામાં આવ્યા હતા. આજે આ સાધનો તૂટેલી હાલત ભંગાર જેવા જોવા મળે છે. રિવરફ્રન્ટમાં બાકડા, હિંડોળા અને લોકોના આકર્ષણના કેન્દ્ર સમાન પાણીના ફુવારા પણ મૂકવામાં આવ્યા હતા. આજે તે ફુવારો બંધ હાલતમાં છે. ખાસ વાત તો એ છે કે આ રિવરફ્રન્ટની અંદર જે તે સમયના પ્રમુખના માનીતાઓને નોકરી આપી દેવામાં આવી હતી. આવો સ્ટાફ 15,000 જેટલા માતબર પગારની નોકરી કરી રહ્યા છે. સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 9 સુધીની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ સ્ટાફ નોકરી પર હાજર જ હોતો નથી. સ્થળ પર કોઈ ચોકીદાર જ નથી, તો પગાર શેનો આપવાનો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે નગરપાલિકા પ્રમુખને જણાતા પ્રમુખ વિજયસિંહ ગોહિલ બાંધકામ ચેરમેનને ટેલિફોનિક જાણ કરતા તેઓ પણ આ હકીકતથી અજાણ હતા. નગરપાલિકાના કાયમી એન્જિનિયર દેવકાંતને જણાવ્યું હતું. ત્યારે આવા હરામ ખાયા તો અનેક કર્મચારીઓ છે જે તેમના પરમ પૂજ્ય પિતાજીની પેઢી હોય એ રીતે નોકરી કરી રહ્યા છે. આવા લાગતા વળગતા કર્મચારીઓ વલભીપુર પાલિકાના ગળે વળગીને પડ્યા હોય તેઓને ત્વરિત ખર્ચ મુક્ત કરવા જોઈએ તેવી લોક માંગણી પ્રબળ બની રહી છે. દેવાકાંત જિંજાળા, મ્યુનિસિપલ એન્જિનિયર ઇન વલભીપુર નગરપાલિકા. સાહેબ, હાલના વલભીપુરની અંદર જે રિવરફ્રન્ટ આવેલો છે, રિવરફ્રન્ટની હાલત ખૂબ જ દયનીય હાલત છે, શું કહેશો? હા, એ તે થોડાક શું કહે રમકડા અને થોડોકનું મેન્ટેનન્સની જરૂર છે. સાહેબ, બહુ મોંઘા ખર્ચે આ રિવરફ્રન્ટ બન્યો છે, પણ હાલ એની અંદર સફાઈ પણ કરવામાં આવતી નથી, શું કહેશો? સફાઈ માટેનું શું કહેવાય, એક રાખેલો છે વોચમેન માટે, વોચમેન રાખેલા છે અને સફાઈનું પણ જોવડાવી રહ્યું છું. આ જે રિવરફ્રન્ટ છે એની જાળવણી માટે કોઈ કર્મચારી રાખેલો કરો નગરપાલિકા દ્વારા? હા, નગરપાલિકા દ્વારા કર્મચારી રાખેલા છે. એની સેલરી શું છે? સેલેરીને તો ખ્યાલ નથી, પણ કર્મચારી રાખેલા જો છે. કર્મચારી ત્યાં રાખેલો છે તેમ છતાં પણ જાળવણી રહેતી નથી, એ બાબતે શું કહેશો? જાળવણીને તો શું કહે ચેક કરાવી લઉં છું જાળવણીનું. સાહેબ, ઘણા લાંબા સમયથી આ રીતની પરેશાની છે તે વલભીપુરના નાગરિકો છે તે સહન કરી રહ્યા છે. આપના દ્વારા શું કોઈ એક્શન લેવામાં આવ્યો છે આ પહેલા? ના, આપેલા કોઈ એક્શન લેવામાં નથી. આપના દ્વારા ત્યાં વિઝિટ પણ કરવામાં આવી છે ખરી? હા, વિઝિટ કરવામાં આવેલી. તો આપને ત્યાં શું દેખાણું? ત્યાં મેન્ટેનન્સની જરૂર છે થોડી, અને રમકડા ને એ બધું શું કહેવાય બાળકો માટેના રમકડા ને નવા નાખવા પડે એમ છે, જરૂરિયાત છે અત્યારે. તો એ લાંબા સમયથી એની જરૂરિયાત છે તેમ છતાં આપે એક્શન કેમ ના લીધા? ત્યારે સર સાથે શું કે ચીફ ઓફિસર સાથે વાત કરી અને આગળની પ્રક્રિયા હાથ ધરશું. ક્યાં સુધીમાં થઈ જશે? એમાં તો થોડોક ટાઈમ લાગે એમ છે, 2-3 મંથનો, કારણ કે TSS બધું પ્રક્રિયા થોડી લાંબી. કેટલા કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યો છે? અંદાજિત 1 કરોડ ને 32 લાખ. અમે વિઝિટ કરી છે ત્યાં, અને ત્યાં જોયું થોડાક હિંચકા નથી, ફાઉન્ટેન બંધ છે, અને બાળકો માટે સુવિધાઓ જે હતી ને એ અમે વિઝિટ કરીને કાર્યરત ટૂંકમાં મહિનામાં કરવાની તૈયારી છે અમારી. ત્યાં જે માણસ રાખવામાં આવ્યો છે વિજયસિંહ, શું કહેશો એ બાબતમાં? આ એ ચોકીદાર ત્યાં રાખેલા છે, એ પોતાનું કામ કરે છે. એને લાઇટનું ચાલુ બંધ કરવાનું અને ત્યાંનું સ્થળમાં બધું કચરો બચરો એ વાળવાનું એ બધી જવાબદારી છે. પણ જોયું છે, પણ અમે કાલથી એને જાણ કરીને નાન્યાને આખો દિવસ રહે એ રીતની વ્યવસ્થા કરી દઈશું. સફાઈનો ખૂબ જ અભાવ જોવા મળ્યો છે રિવરફ્રન્ટ પર. હા, તે પણ અમે એના સ્થળ તપાસ કરી એટલે જોયું. આજ બપોરથી તે 4 માણસો અમારા સફાઈ કર્મચારીઓને મોકલીને અમે સફાઈ કરવાનું મેં કહી દીધેલું છે. ક્યાં સમય સુધીમાં આ જે રિવરફ્રન્ટ છે તે કાર્યરત થશે અને લોકોને ઉપયોગી થાય તેવો થશે? વધીને જે અમારી બચતની રકમ 1 કરોડ ને 8 લાખનું એનું કામ હતું, એમાંથી 83 લાખના રિવરફ્રન્ટના ખર્ચાના છે. જે બચતની રકમ છે ઓલરેડી નગરપાલિકામાં છે, અને અમે એનું ટૂંક સમયમાં વધીને 1 મહિનામાં ટેન્ડિંગ કરવાના, જેથી કરીને નવા હિંચકા, નવા ફુવારા અને જે કૂવો તૂટી ગયો છે ને ઉપર અમારે આખું ડેવલપ માટે ગજીપાની બધું અમે આખું DPR તૈયાર કરી નાખ્યો છે. અમરચોળી ઉત્તમ છે મારું નામ. ઉત્તમભાઈ, હાલમાં તમે રિવરફ્રન્ટમાં આવ્યા છો, કેવી હાલત છે રિવરફ્રન્ટની, શું કહેશો? હવે રિવરફ્રન્ટમાં અહીંયા આવ્યા છીએ. બાળકો માટે જે સાધનો હતા એ સાધનો અત્યારે ક્યાં છે કોને ખબર ને. સરકાર કંઈ કરતી નથી, એટલે અમારે સરકાર તરફથી માંગણી છે. આ સ્વચ્છતા જ નથી હરખી, હરખા હિંચકા કોઈ નથી ને. અહીંયા અમારા માતાઓ માટે હિંચકા અને હિંડોળા એવું હતું, એ હિંડોળાય નથી ને. અત્યારે ઉપર બધું પડેલું છે ને, આપણે જઈને તો આપણને એમ બીક લાગે બધું હમણાં આપણી માથે આવશે ને. અહીંયા સાંજે એટલા બધા હોય ને
આપણે કોઈ બેનો આવી ન શકે, બપોરે કોઈ નો આવી શકે, સવારમાં નો આવી શકે. સફાઈમાં કેવું? સફાઈમાં કઈ સારું છે નહીં, નકરા બધા ગમે ના ઉકાળા જ છે. બાળકો કોઈ રમવા અત્યારે આવે છે કે નહીં આ તૂટી ગયા પછી? બાળકો અત્યારે કોઈ આ રમવા આવતું નથી. પેલા જયારે શરૂઆતમાં બની ત્યારે અઠવાડિયું 2 અઠવાડિયું હાલ્યું, પછી પાછું હતું ને એવું બધું થઈ ગયું અત્યારે. ને અત્યારે ના હિંચકા ને એવું કાંઈ છે નહીં, બધું કાંઈ ગયું હોય કોને ખબર. હિંચકા અત્યારે એક જગ્યા નથી, ત્યાં હિંડોળા ગાયબ થઈ ગયા. 2 હિંડોળા હતા, 2 હિંડોળા ગાયબ થઈ ગયા. ને આ પાછું કોઈ ધ્યાન નથી દેતું. હાલ વલભીપુર નગરપાલિકામાં રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યો છે 1 કરોડ આસપાસ જે ગ્રાન્ટ સરકારમાંથી મંજૂર થઈને આવેલી હતી, તે ગ્રાન્ટ 83 લાખ રૂપિયા વપરાણા છે. તે 83 લાખ કેવા વપરાણા છે આપ જોઈ શકો છો. બાળકોના રમત ગમત મનોરંજન માટેના જે હિંચકાઓ છે, લસરપટ્ટીઓ છે, જે સ્પ્રિંગમાં જે બાળકો માટે ઘોડાઓ છે, જે તમામે તમામ બાળકોની મનોરંજનની જે આઈટમ છે તે તૂટફૂટ થયેલી છે. અને ખાસ વાત તો એ છે કે અહીંયા બાળકોનો મનોરંજન માટેનો જે કલરવ સંભળાવવો પડે, ત્યાં આ બગીચામાં અત્યારે શ્વાનો રખડી રહ્યા છે. શ્વાનો અત્યારે આરામ કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે બાળકો માટેનો જે ફુવારો જે છે પાણીનો, જે અલગ અલગ રંગબેરંગી ફુવારો છે, તે અલગ અલગ જોવાના દ્રશ્યો બાળકો અહીંયા ખૂબ બહોળી સંખ્યામાં આવતા હોય છે, પણ તે પણ ફુવારો બંધ હાલતમાં છે. બાજુમાં પવિત્ર ઘેલો નદી આવેલી છે, તે ઘેલો નદીના કાંઠે અલગ અલગ જે બાકડાઓ અને જે હિંડોળા મૂકવામાં આવ્યા હતા, હિંડોળા તો ક્યાં પગ કરી ગયા છે તે પણ ખ્યાલ છે નહીં. અલગ અલગ વ્યક્તિઓને આપણે પૂછતા કે ભાઈ વલભીપુર નગરપાલિકા રિવરફ્રન્ટમાં કેવી સફાઈ છે, તો એ જણાવે છે કે વલભીપુરની આ સફાઈ છે. હાલ વલભીપુરનો મુદ્દો તો એવો છે કે 25 દિવસથી કોઈ સફાઈ વલભીપુર વર્લ્ડ વાઇઝ નથી થતી, તો રિવરફ્રન્ટમાં તો ક્યાંથી થાય? ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભીપુર. જયદીપભાઈ, હાલની અંદર તમે અહીંયા આવો છો, કેવી હાલત છે, શું કહેશો? રિવરફ્રન્ટમાં અત્યારે એવી હાલત છે કે બધી બાજુ કચરો જ છે અને અહીંયા કોઈ ધ્યાન હરખું આપતું જ નથી અને અત્યારે કોઈ આવતું જ નથી રિવરફ્રન્ટમાં. તમારી કેવી માંગણી છે? માંગણી અમારી એવી છે કે હતું એ બધું પહેલાં જેવું કરાવો, અને બધું આનથી બધું ગાયબ થવા માંડ્યું છે. કરોડોના ખર્ચે નગરપાલિકા બનાવ્યો છે રિવરફ્રન્ટ, તો લાગે છે કરોડોનો ખર્ચો અહીં થયો છે? નહીં, અત્યારે એવું કાંઈ નથી.